અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. તેના પર બજારમાં નહિવત ભાવ મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો. ખેડૂત રાજેશ દવે પોતાના 1 વીઘામાં ઉગાડેલા ડુંગળીના પાક પર જ ટ્રેક્ટરથી રોટાવેટર ફેરવીને પાકનો નાશ કરી દીધો છે. રાજેશભાઈએ જણાવ્યું છે કે 1 વીઘા ડુંગળી ઉગાડવામાં 40,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે, પરંતુ હાલ બજારમાં ડુંગળીના એટલા નીચા ભાવ છે કે ખર્ચ પણ નહીં નીકળે. તેથી તેમણે પાકમાં રોટાવેટર ફેરવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકોને નુકસાન. ફતેગઢ ગામે ખેડૂતે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવ્યું. ખેડૂતે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને વિરોધ નોંધાવ્યો. 1 વીઘે 40,000નો ખર્ચ છતાં ભાવ નથી મળતા તો ભાવથી કંટાળી વિરોધ વ્યક્ત કર્યો છે. મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી. વીઘે 20,000 થી 30,000નો ખર્ચો મારે થયો છે. આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી. મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે. આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં. કોઈ વસ્તુ મારે કાંઈ નહીં. વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી. આજે વોટાવેટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે. યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ આવે છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે. મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં. મારે રોટાવેટર મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં. 5 વીઘામાં મારે રોટાવેટર મરવવું છે.